નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પટેલ સચિન કુમાર જસવંતલાલ શ્રી શિવનગર વાતમ જૂના અનુપમ પ્રાથમિક શાળા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા વતી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. ટુડે આઈ વિલ ટીચ યુ સ્ટાન્ડર્ડ 8 ઇન ઇંગ્લિશ લેસન નંબર 1 Q for question. આજે બાળકો હું તમને ધોરણ 8 ની અંદર અંગ્રેજી વિષયમાં પ્રથમ એકમ Q for question શીખવાનો પ્રયત્ન કરું છું. તમે બધા જ બાળકો પોતાની ટેક્સ્ટ બુક પોતાનું પાઠ્યપુસ્તક લઈ તૈયાર થઈ જાઓ. ચાલો જોઈએ પ્રથમ એક્ટિવિટી. Here is an imaginary interview with a famous astronaut, Sunita Williams. Listen, your teacher read it. Work in pair and dramatize it. વિદ્યાર્થી મિત્રો, આપેલી સૂચનાની અંદર કહેવા માંગે છે કે અહીંયા એક અવકાશ યાત્રી સાથેનું ઇન્ટરવ્યુ એટલે કે સુનિતા વિલિયમ્સ, જે જાણો છો તમે કે એક અવકાશ યાત્રી, સફળ અવકાશ યાત્રી રહી ચૂક્યા છે, એમની સાથેનું ઇન્ટરવ્યુ એટલે એમની સાથેનો વાર્તાલાપ અહીંયા આપેલો છે, જે તમારા શિક્ષક વાંચશે અને તમારે શાંતિથી સાંભળવાનો છે. એટલે કે હું વાંચીશ અને તમારે શાંતિથી સાંભળવાનો છે. પછી તમારે ગ્રુપની અંદર કાર્ય કરવાનું છે. બાળકો, અત્યારે કોરોનાની મહામારી ચાલે છે તો ગ્રુપની અંદર કાર્ય કરવું શક્ય નથી, પરંતુ તમે ચાહો તો વિડિયો કોલિંગ દ્વારા અથવા તો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને સરળતાથી એને પાર પાડી શકો છો. અને એને પછી ભજવવાનું છે. નાટક જેમ આપણે ભજવીએ, ડ્રામા એટલે નાટક જે રીતે રજૂ કરીએ એ રીતે તમારે રજૂ કરવાનું છે. સૌપ્રથમ હું આ સંવાદને આદર્શપૂર્વક વાંચવાનો પ્રયત્ન કરીશ, ત્યારબાદ હું તમને તેની સમજ આપીશ. Interviewer said, "Hello, Miss Sunita Williams. Welcome to our program." Sunita Williams said, "Hello, nice meeting you." Interviewer said, "Where do you work?" Sunita Williams said, "At NASA as a flight engineer." Interviewer says, "Where were you born?" Sunita Williams said, "Ohio." Interviewer says, "What is your date of birth?" Sunita Williams says, 19th September 1965. Interviewer says, "Where did you get your graduation from?" Sunita Williams said, "I did my graduation from Florida Institute of Technology." Interviewer said, "Which special item did you bring with you in the space first time?" Sunita Williams said, "The Bhagavad Gita, a small idol of Ganesha, and a letter written in Hindi by my father." Interviewer said, "Who inspired you in your life and work?" Sunita Williams said, "Mahatma Gandhi." Interviewer said, "What is your country of origin?" Sunita Williams said, "India. In fact, my father Deepak Pandya is from Gujarat." વિદ્યાર્થી મિત્રો, આદર્શ વાંચનની અંદર મેં પૂરતો પ્રયત્ન કર્યો કે તમને કયો શબ્દ, કયો સ્પેલિંગ કેવી રીતે ઉચ્ચાર સાથે તેનું વાંચન થાય. હવે આપણે તેની સમજ મેળવીશું. Interviewer says એટલે કહેવું, Interviewer said એટલે કહેવું, બોલવું. આપણે
જે ટપકા છે પોઈન્ટ છે તેનો અર્થ થાય છે said. said એટલે કહેવું બોલવું. તો ઇન્ટરવ્યુઅર said hello. hello એટલે કેમ છો? મિસ સુનિતા વિલિયમ્સ. તમે સુનિતા વિલિયમ્સ કેમ છો? વેલકમ ટુ અવર પ્રોગ્રામ. વેલકમ એટલે આપણે આવકાર કોઈને આપીએ છીએ તે અવર પ્રોગ્રામ એટલે અમારા પ્રોગ્રામની અંદર. અમારા પ્રોગ્રામની અંદર અમારા કાર્યક્રમની અંદર તમારું સ્વાગત છે. સુનિતા વિલિયમ સેડ. સુનિતા વિલિયમ કહે છે હેલો નાઇસ મીટિંગ યુ. કેમ છો તમે? નાઇસ મીટિંગ યુ એટલે કે તમને મળીને આનંદ થયો. નાઇસ એટલે સુંદર. તમને મળીને તમારી સાથે મુલાકાત કરી ખૂબ સારું લાગ્યું. ઇન્ટરવ્યુઅર સેડ વેર ડુ યુ વર્ક. તમે કઈ જગ્યાએ કામ કરો છો? વેર એટલે ક્યાં, ડુ એટલે કરવું, યુ એટલે તમે, વર્ક એટલે કાર્ય. તમે ક્યાં કાર્ય કરો છો? સુનિતા વિલિયમ સેડ એટ નાસા. એટ શબ્દ છે એ સ્થળ દર્શક છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, જ્યાં જ્યાં એટ લખાય ત્યાં સમજવું કે કોઈ પણ સ્થળનો ઉલ્લેખ કરવામાં, કોઈ પણ જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ કે આપણે પોસ્ટ ઓફિસમાં કોઈ પત્ર મોકલતા હોય ત્યારે સરનામું લખીએ છીએ ત્યારે એટ લખીએ છીએ, એટ એન્ડ પોસ્ટ. તો એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. હું નાસા એક અમેરિકાની અવકાશીય સંશોધન કરતી સંસ્થાનું નામ છે. જેમ કે ભારતની સંસ્થા ઈસરો એમ અમેરિકાની નાસા એવી એ સંસ્થા છે, એનું નામ છે. તો ત્યાં ફ્લાઇટ એન્જિનિયર એટલે કે ત્યાં વિમાનની અંદર એન્જિનિયર તરીકે નું કાર્ય કરે છે. ઇન્ટરવ્યુઅર said where were you born. where were you born. where એટલે ક્યાં, you એટલે તમે, born એટલે જન્મ્યા. તમે ક્યાં જન્મ્યા હતા? જન્મ વિશેની વાત પૂછી. સુનિતા વિલિયમ્સે ઓહિયો એ વિદેશના દેશનું સ્થળ છે, સિટી છે. તો ત્યાં એમનો જન્મ થયો હતો. ઇન્ટરવ્યુઅર said what is your date of birth. what એટલે શું, is એટલે છે, your એટલે તમારી, date એટલે તારીખ, of એટલે ની, birth એટલે જન્મ. તમારા જન્મની તારીખ શું છે અથવા તો તમારી જન્મ તારીખ શું છે? સુનિતા વિલિયમ કહે છે 19 સપ્ટેમ્બર 1965. 19મી સપ્ટેમ્બર 1965. Interviewer said where did you get your graduation from. where એટલે ક્યાં, સ્થળ દર્શક શબ્દ છે. did you get એટલે તમે મેળવ્યું, your એટલે તમારું, graduation એટલે સ્નાતક. from કઈ જગ્યાએથી તમે સ્નાતકની ડિગ્રી મેળવી? વિદ્યાર્થી મિત્રો સ્નાતક એટલે ધોરણ 12 પછી કોલેજની અંદર આપણે જે 3 વર્ષ ભણીએ છીએ, આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય કે કોઈ પણમાં 3 વર્ષ આપણે પૂર્ણ કરીએ છીએ ત્યારે આપણને ગ્રેજ્યુએશનનું સર્ટિ મળે છે. કોલેજના 3 વર્ષ, પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ એટલે કે 3 વર્ષ, ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યર. આ પાસ કરવા પછી આપણને ગ્રેજ્યુએશન સર્ટિ મળે છે. તો કે તમે તમારું સ્નાતક પદ ક્યાંથી મેળવ્યું હતું, એની ડિગ્રી ક્યાંથી મેળવી હતી? સુનિતા વિલિયમ said I did my graduation from Florida Institute of Technology. મેં મારું સ્નાતકની ડિગ્રી ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પૂર્ણ કર્યું હતું અથવા તો ત્યાંથી મેળવી હતી. જેમ કે આપણે સ્નાતક ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એટલે કે હેમચંદ્રાચાર્ય નોર્થ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ, આ રીતે જુદી જુદી યુનિવર્સિટી દ્વારા આપણે સ્નાતક પદ મેળવીએ છીએ. એ રીતે ત્યાંની આ સંસ્થામાંથી એમને ગ્રેજ્યુએશન મેળવ્યું હતું. ઇન્ટરવ્યુઅર said જે પત્રકાર છે એ પ્રશ્ન કરે છે which special item did you bring with your in the space first time. which એટલે કઈ,
સ્પેશિયલ એટલે ખાસ, આઇટમ એટલે વસ્તુ, ડીડ યુ બ્રિંગ એટલે તમારી સાથે, બ્રિંગ એટલે લઈ જવું, વિથ યુ એટલે તમારી સાથે, બ્રિંગ એટલે લઈ જવું, ઇન ધ સ્પેસ, સ્પેસ જ્યારે અવકાશની અંદર સ્પેસ દ્વારા શોધખોળ કરવા બીજા ગ્રહ પર અથવા તો અવકાશની અંદર જવામાં આવે છે ત્યારે તમે પહેલી વખત ગયા જ્યારે સુનિતા વિલિયમ્સને પ્રશ્ન કર્યો પત્રકારે કે તમે પહેલી વાર જ્યારે સ્પેસની અંદર અવકાશમાં ગયા ત્યારે તમે સાથે કઈ ખાસ વસ્તુ તમારી સાથે લઈ ગયા હતા? કારણ કે વિદ્યાર્થી મિત્રો, સ્પેસ પર જવું એ જીવનો ખૂબ જોખમ છે. અવકાશની અંદર સ્પેસમાં જવું, એની ગતિ, એનું ત્યાં વાતાવરણને બધું સેટ કરવું ખૂબ અઘરું કામ છે. તમે ટાઈમ મળે તો સ્પેસ ઇન સુનિતા વિલિયમ્સ YouTube ઉપર લખી સર્ચ કરજો. તમને સ્પેસના તમામ વિડિયો, ત્યાં કેવી રીતે રહેવામાં આવે છે, કેવી રીતે સ્પેસની અંદર કાર્ય કરવામાં આવે છે તે બધું જોવા મળશે. તો કે એ તમે કઈ એવી વસ્તુ હતી કે જે એને સ્પેશિયલ તમારી સાથે લઈ ગયા હતા? તો તેના જવાબમાં સુનિતા વિલિયમ કહે છે ધ ભાગવત ગીતા, આપણો હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ એટલે ભાગવત ગીતા. વિચાર કરો કેટલું મહાન બાબત છે. અ સ્મોલ આઇડિયલ ઓફ ગણેશા, નાની એવી ગણેશ ભગવાનની મૂર્તિ. આઇડિયલ ઓફ ગણેશા એટલે નાની મૂર્તિ, સ્મોલ એટલે નાની. એન્ડ અ લેટર રાઇટન ઇન હિન્દી બાય માય ફાધર, અને હિન્દી ભાષાની અંદર લખેલો પત્ર, બાય એટલે દ્વારા, કોના દ્વારા લખવામાં આવ્યો તો સુનિતા વિલિયમ્સના પપ્પા દ્વારા. હિન્દી ભાષાની અંદર જે પત્ર લખવામાં આવ્યો હતો તે પણ તે પોતાની સાથે લઈ ગયા હતા. ઇન્ટરવ્યુઅર સેડ, પત્રકાર પ્રશ્ન પૂછે છે, કહે છે who inspired you in your life and work? who એટલે કોણ, inspired એટલે તમને પ્રેરણા આપી, you in your તમને પ્રેરણા આપી, your એટલે તમારી, લાઈફ એટલે તમારા જીવનમાં, and work એટલે કાર્યમાં, તમારા જીવન જીવવામાં અને કાર્ય કરવામાં કોને તમને પ્રેરણા આપી? સુનિતા વિલિયમ્સ તેમનો જવાબ આપે છે, કહે છે મહાત્મા ગાંધી. તમે બધા મહાત્મા ગાંધીથી તો પરિચિત છો જ ને? તો એ મહાત્મા ગાંધીએ સુનિતા વિલિયમ્સના જીવનમાં આગળ વધવામાં અને એમને સફળ કરવામાં એમને ઇન્સ્પાયર એટલે કે ખૂબ જ પ્રેરણા પૂરી પાડી તેવું તેઓ માને છે. ઇન્ટરવ્યુઅર સેડ, પત્રકાર કહે છે what is your country of origin? તમે કઈ કન્ટ્રીને તમારું મૂળ એમ કે માનો છો? મૂળ એટલે વંશ, તમારા કઈ કન્ટ્રીમાંથી તમે બિલોંગ કરો છો, તમે કઈ કન્ટ્રી સાથે એમ કે નાતો, મૂળ નાતો ધરાવો છો? તો સુનિતા વિલિયમ્સ તેનો જવાબ આપે છે ઇન્ડિયા, ભારત. આ આપણા માટે એક ગૌરવની વાત છે કે તેઓ ભારત સાથેની વાત કરી. In fact, my father Deepak Pandya is from Gujarat. આ વાત સાચી છે. ઇનફેક્ટ એટલે સત્ય ઘટના છે કે દીપકભાઈ પંડ્યા is from ગુજરાત, એટલે કે આપણા ભારત દેશની અંદર, અને એમાંય આપણા ગુજરાત રાજ્યની અંદર ના વતની દીપકભાઈ પંડ્યા ના એમને પોતાના પિતાજીની વાત કરી, કારણ કે એમના પિતાજી મૂળ વતની ભારતના છે, ગુજરાતના છે, માટે એમને ઓરિજિનમાં ઇન્ડિયા નું નામ આપ્યું. વિદ્યાર્થી મિત્રો, આ હતી આ જે ઇન્ટરવ્યુઅર એટલે કે પત્રકાર અને સુનિતા વિલિયમ્સ વચ્ચે થયેલી વાતચીત, જેની તમે વિદ્યાર્થી મિત્રો આપણે સુનિતા વિલિયમ્સ અને પત્રકારનો સંવાદ જોયો, જેમાં મને આશા છે કે તમને સારી એવી સમજ પડી હશે.
આગળની પ્રવૃત્તિ વર્ક ઇન પેર, ગ્રુપની અંદર જોડીની અંદર કાર્ય કરો. અને આ પ્રકારનો સંવાદ તમે અને તમારા મિત્રની મદદથી તમે અહીંયા ચોપડીની અંદર, બુકની અંદર અથવા તો ચોપડાની અંદર લખો. શક્ય હોય તો તમે તમારા મિત્રને વિડીયો કોલિંગ કરી અને આ સંવાદ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરજો. આગળની પ્રવૃત્તિ એક્ટિવિટી 2A, read the sentence carefully, read the question and mark in bracket right for all questions that are answered in the sentence. આપેલા વાક્યોમાં જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે કૌંસમાં ખરાની નિશાની કરો. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આપણે વાક્ય સારી રીતે વાંચવાનું છે, તેને સારી રીતે સમજવાનું છે. પછી નીચે આપેલા 3 પ્રશ્નો સારી રીતે વાંચ્યા પછી સમજવાના છે. અને જો આ પ્રશ્નનો જવાબ ઉપરના વાક્યમાં આવતો હોય તો અહીંયા કૌંસમાં ખરાની નિશાની કરવાની રહેશે. તો ચલો જોઈએ પ્રથમ વાક્ય, પ્રથમ સેન્ટેન્સ. Sunita Williams stayed in the space for 36 days. Sunita Williams રહ્યા ઇન સ્પેસ એટલે કે અવકાશયાનમાં 36 ડેઝ. સુનિતા વિલિયમ્સ અવકાશની યાનની અંદર 36 દિવસ રહ્યા. આ પ્રમાણે એનો અર્થ થાય. તો પ્રથમ પ્રશ્ન, વેર ડીડ સી સ્ટે? વેર એટલે ક્યાં, ડીડ સી સ્ટે એટલે તેઓ રહ્યા. તેઓ ક્યાં રહ્યા હતા એવો પ્રશ્નનો અર્થ થાય. તો ઇન ધ સ્પેસ, તો આપણને વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ મળે છે. તો આપણે કૌંસની અંદર રાઈટ ની નિશાની કરીશું. who stayed in the space? who એટલે કોણ, stayed એટલે રહ્યું હતું, in the space એટલે અવકાશયાનની અંદર. અવકાશયાનની અંદર કોણ રહ્યું હતું? તો કોણ, તો અહીંયા નામ આપેલું છે સુનિતા વિલિયમ્સ. તો આ પણ પ્રશ્નનો જવાબ આપણને ઉપરના વાક્યમાં મળે છે. સુનિતા વિલિયમ્સ stayed in the space. તો અહીંયા રાઈટ ની નિશાની કરીશું. For how many days did she stay in the space? કેટલા દિવસ, how many એટલે કેટલા, days એટલે દિવસો, she stayed in the space તેઓ કેટલા દિવસ ત્યાં રોકાયા હતા, અવકાશની અંદર, અવકાશમાં કેટલા દિવસ રોકાયા હતા? તો એ પણ આપણને જવાબ મળે છે 36 days. 36 days did she stay in the space. તો અહીંયા પણ તમે ખરાની નિશાની કરવાની રહેશે. બીજું વાક્ય, સેકન્ડ સેન્ટેન્સ, the theater was first developed in the Greece as a part of religious view. થિયેટર એટલે તો તમે બધા જાણો છો કે સિનેમા, ડેવલપ થવું એટલે વિકાસ પામવું, બનવું. ફર્સ્ટ એટલે પહેલું, ગ્રીસ એક દેશનું નામ છે. પાર્ટ ઓફ રિલિજિયસ એટલે કે એક ધર્મના ભાગ રૂપે, એને ધર્મની વાતોના જાણવાના ભાગ રૂપે. એ નજરિયાથી, એમ વ્યૂ એટલે નજરિયો, જોવાનો નજરિયો. What was developed in the Greece? ગ્રીસમાં શું બન્યું હતું? ડેવલપ થવું એટલે બનવું, ઉદ્ભવ થવું. તો શું બન્યું હતું? તો થિયેટર. તો એનો આપણને અહીંયા આન્સર મળે છે. તો આપણે કૌંસની અંદર રાઈટની નિશાની કરીશું. Why was the theater developed? Why એટલે શા માટે, થિયેટર એટલે સિનેમાની ડેવલપ ત્યાં કેમ જરૂર પડી, શા માટે એને બનાવવામાં આવ્યું? તો a part of religious view. The theater developed as a part of religious view. એટલે એ પણ આપણને અહીંયા સેન્ટેન્સની અંદર જવાબ મળે છે. તો એના કૌંસમાં પણ આપણે રાઈટ એટલે કે ખરાની નિશાની કરીશું. Where did the first theater develop? પ્રથમ સિનેમા ક્યાં બન્યું હતું?
તો ગ્રીસ, ઇન ધ ગ્રીસ. તો એનો પણ આપણને જવાબ એટલે કે આન્સર મળે છે. તો એના કૌંસમાં આપણે ખરાની નિશાની કરવાની છે. The first newspaper advertisement appeared on the back page of a London newspaper in 1625. પ્રથમ ન્યૂઝપેપરની એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જાહેરાત છાપવામાં આવી. appeared એટલે on the back page પાછળના પાને લંડન ન્યૂઝપેપરની અંદર કઈ સાલમાં? તો 1625 માં. તો when did the પ્રથમ એનો ક્વેશ્ચન, when did the first newspaper advertisement appear? ક્યારે? when એટલે ક્યારે, સમયની બાબત કઈ? તો તમે અહીંયા પ્રથમ નજરે જોઈ શકો છો કે સાલવારીની વાત કરવામાં આવી છે. તો અહીંયા 1625. તો આપણને જવાબ અહીંયા મળી જાય છે, માટે આપણે તેને અંદર રાઈટની નિશાની કરીશું. Who gave the first advertisement in the 1625? Who એટલે કોણ? કોઈક વ્યક્તિની અહીંયા વાત કરવામાં આવી છે. Who એટલે કોણ? તો આપણે ઉપરનું વાક્ય તમે ધ્યાનથી રીડ કરો, વાંચો, તો અહીંયા કોઈ પણ છાપવા જેને આપી હતી તે વ્યક્તિનું નામ અહીંયા કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. માટે આપણને આ પ્રશ્નનો જવાબ આ વાક્યની અંદર મળતો નથી. માટે આપણે તેના કૌંસની અંદર કશું જ કરવાનું નથી. Where did advertisement appear in the London newspaper? Where એટલે ક્યાં? ક્યાં છાપવામાં આવી હતી આ જાહેરાત લંડન ન્યૂઝપેપરની અંદર? તો બેક પેજ. ક્યાં છાપવામાં આવી હતી? બેક પેજ પર છાપવામાં આવી હતી. તો તેનો જવાબ આપણને અહીંયા મળે છે. તો આપણે તેના કૌંસની અંદર રાઈટની નિશાની કરીશું. વિદ્યાર્થી મિત્રો, હજુ પણ ચોથો અને પાંચમો એનો જે પ્રશ્ન છે તેના જવાબ આપણે જોઈએ. તો પ્રશ્ન, ચોથું સેન્ટેન્સ એટલે કે ચોથું વાક્ય, કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા. જે આપણા માટે ગૌરવની બાબત છે. કિરણ બેદી ફર્સ્ટ એટલે કે પહેલા, વુમન એટલે સ્ત્રી, IPS ઓફિસર ભારતના હતા. કિરણ બેદી ભારતના પ્રથમ મહિલા IPS અધિકારી બન્યા. તો અહીંયા પ્રશ્ન પૂછે છે આપણને, હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા? હુ એટલે કોણ? તો અહીંયા નામની વાત આવી. તો નામ કોનું છે? સરસ, કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા. તો અહીંયા આપણે કૌંસમાં રાઈટની નિશાની કરીશું. What is કિરણ બેદી? કિરણ બેદી શું છે? કિરણ બેદી શું છે? તો અહીંયા જવાબ છે ફર્સ્ટ વુમન IPS ઓફિસર. તો અહીંયા પણ આપણે સાચાની નિશાની એટલે કે રાઈટની નિશાની કરીશું. When was Kiran Bedi selected as an IPS officer? When એટલે ક્યારે, સમયની બાબત આવી છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા ધ્યાનથી વાક્ય વાંચવાનો પ્રયત્ન કરો. અહીંયા કોઈ પણ સમય કે કોઈ પણ સાલવારીનો કે કોઈ પણ યરનો, વર્ષનો ઉલ્લેખ છે નહીં, કે કોઈ પણ ટાઈમિંગનો ઉલ્લેખ, તારીખનો ઉલ્લેખ છે નહીં. તો આ પ્રશ્નનો જવાબ આપણે આપી શકીશું નહીં. માટે આ કૌંસની અંદર આપણે કશું કરવાનું નથી. આગળનું વાક્ય, મહાત્મા ગાંધી was born in Porbandar on 2nd October 1869. Mahatma Gandhi was born in Porbandar on 2nd October 1869. મહાત્મા ગાંધીનો જન્મ, born એટલે જન્મ, in પોરબંદર એટલે કે પોરબંદર શહેરની અંદર 2nd ઓક્ટોબર એટલે બીજી ઓક્ટોબર 1869 માં 1869
69 એટલે કે 1869 માં થયો હતો. જોઈએ પ્રશ્ન. When did મહાત્મા ગાંધી go to Delhi? When એટલે ક્યારે? અહીંયા સમયની વાત કરવામાં આવી છે. મહાત્મા ગાંધી go to Delhi, પણ દિલ્હી જવાની વાત કરવામાં આવી છે. દિલ્હી તેઓ ક્યારે ગયા હતા? તો અહીંયા વાક્યની અંદર તો કોઈ દિલ્હી શબ્દનો કે એને સંલગ્ન કોઈ ઉલ્લેખ છે નહીં. તો આપણે પ્રથમ કૌંસની અંદર કશું જ કરવાનું નથી. Where was મહાત્મા ગાંધી born? Where એટલે ક્યાં? સ્થળદર્શક શબ્દ છે. કઈ જગ્યાએ એમનો જન્મ થયો હતો? મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? તો આપણે અહીંયા જવાબ છે born in પોરબંદર. પોરબંદર શહેરની અંદર થયો હતો. તો આપણને અહીં જવાબ મળે છે, માટે આપણે એને રાઈટની નિશાની કરીશું. What is the birth date of મહાત્મા ગાંધી? મહાત્મા ગાંધીની જન્મ તારીખ શું છે? કઈ છે? બરાબર છે, શું છે? મહાત્મા ગાંધીની જન્મ તારીખ શું છે? તો અહીંયા આપણે આપેલી છે 2 ઓક્ટોબર 1869. 2 ઓક્ટોબર 1869 અહીંયા આપેલી છે. તો અહીંયા કૌંસની અંદર આપણે ખરાની નિશાની કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર Q4 ક્વેશ્ચન ની અંદર બીજા નંબરની એક્ટિવિટી એટલે કે સેકન્ડ એક્ટિવિટી એ સુધી આપણે અભ્યાસ કર્યો. મને આશા છે વિદ્યાર્થી મિત્રો કે જે કંઈ મેં શીખવવાનો તમને પ્રયત્ન કર્યો છે તે તમે સારી રીતે શીખ્યા હશો. તમે બધા જ વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈ આ એકમની પ્રવૃત્તિને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો મારા WhatsApp નંબર પર તમે શેર કરી શકો છો. હું તેનો સોલ્યુશન લાવવાનો અથવા તો તેનો જવાબ આપવાનો પૂરતો ટ્રાય કરીશ. ભલે તમે શિવનગર શાળાના વિદ્યાર્થી ન હો, પરંતુ તમે કોઈ પણ શાળાના વિદ્યાર્થી હો તો પણ તમારું નામ સરનામું લખી મને WhatsAppમાં મેસેજ કરશો તો હું તેનો ચોક્કસ જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તમે બધા જ વિદ્યાર્થી મિત્રો આ કોરોનાની મહામારીમાં પોતાની તબિયત સાચવજો, પરિવારની તબિયત સાચવજો અને ભણતા રહેજો, શીખતા રહેજો. ત્યાં સુધી સચિન પટેલના આપ સૌને જય અંબે.